સિર દર્દ હતું, માથું દુખતું હતું, અને ઓલા વૈષ્ણવ ઔષધિ લઈ આવ્યા. ત્યાં અંગીઠી હતી. અંગીઠી એટલે સગડી. પુષ્ટિમાર્ગીય શબ્દો છે ને એ બહારનાને બહુ સમજણ ન પડે. અંગમાંથી ઠંડી ઉડાડે અંગીઠી, ઠાકોરજીની સન્મુખ રે એ સામગ્રી, કંઠમાં ધારણ કરાય કંઠી હવર સુધી હાલે. વલ્લભે અંગીઠીમાં ઔષધિ નાખી દીધી. તો ઓલા વૈષ્ણવ મારા જેવા હોય ને ત્યારે જો તો આપણે આટલા દોડીને લઈ આવ્યા ને જો વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ અંતર્યામી. ઓલા વૈષ્ણવના મુખારવિંદનો ભાવ જોઈને હૈસા. પછી દામોદરદાસ હરસાણીએ કહ્યું, ભાઈ તારી ઔષધિ વલ્લભે અંગીકાર કરી લીધી, હવે એમને સિરદર્દમાં સારું જ. ક્યાં લીધી હતી? અંગીઠીમાં નાખીને. અગ્નિ અવતાર છે ને, અગ્નિમાં પધરાવીને અગ્નિમાંથી પ્રગટ થયા. તો આ 5 તત્વો અલૌકિક. તો આપણા બધાનું પ્રાગટ્ય આ 5 તત્વોમાંથી. આપણે ઓલા નથી. વાત કરતા હતા ભાઈની તુલસીજીની કે આજે એમનો જન્મદિવસ. એમના મા બાપને ધન્ય, નામ તુલસી પાડ્યું. આપણે 5 રીતે તુલસીજીનો ઉપયોગ વિચાર કર્યો. 5 તત્વની વાત કરી. તો એમના ઘરે ઠાકોરજી બિરાજે, સાક્ષાત ગોવર્ધનનાથજી. 2 દરવાજા બંધ કરીએ છીએ ને એ ગિરિરાજ બાવાની કંદરા છે. જારીજી ભરાય છે ને એ યમુનાજી છે. પૃથ્વી જ્યાં ઠાકોરજી બિરાજે એ વ્રજભૂમિ થઈ ગઈ જ નહીં. ઠાકોરજી આપણા ઘરે પધારે. વલ્લભે પુષ્ટ કરીને ઠાકોરજી ગોવર્ધનનાથજીને કીધું કે હવે આપે આ વૈષ્ણવને ઘરે પધારવું પડે. એ કે વલ્લભ મારો નિયમ તમને ખબર છે ને કે હું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. વલ્લભ કહેવું મેં તો વચન આપી દીધું. ઠાકોરજી કે આપણા બેયનું હચવા એવું કરો કાંઈક. એ કે પ્રભુ આપ વ્રજ છોડીને ક્યાંય ન જાઓ, પણ વ્રજને સાથે લઈને તો જાઓ કે ના જાઓ. તો આપણા ઘરે પ્રભુ વ્રજ સહિત પધાર્યા. આ તો બંગલો છે. હું તો એવા ઘરે રહી જાઉં છું સત્સંગ કરવા, એક રૂમમાં ભાડે રહેતા હોય. આટલો નાનો ગોખલો હોય, એમાં ઠાકોરજી બિરાજતા હોય. ઓલો પ્રાઇમસ હોય અથવા ચૂલો હોય. જાય ને એટલે ઓલો કોથળો બેસવા દે. આમ આપણે સામું જોવે, ઈલાબેન ફાવશે? મેં તો અમને તો આમાં જ બહુ ફાવે છે. નીચે ન બેસાય એટલે એનું ઓશીકો લઈ લે, એના ઉપર કોથળો પાથરીએ. તો મારા વાલા ઠાકોરજી એ ગોખલા સહિત પધાર્યા. એમાં જ એની તિબારી, એમાં જ એનું જગમોહન, એમાં જ એનું નિજ મંદિર, એમાં જ એનું સૈયા મંદિર. તું જેમ રાખીશ તેમ હું રહીશ. તો આજે આમના ઘરે ઠાકોરજી બિરાજે, યમુનાજીની જારીજી ભરાય, 2 દરવાજા ગિરિરાજજીના. આ વ્રજભૂમિ અને અગ્નિ સ્વરૂપ વલ્લભ જેણે એને બ્રહ્મ સંબંધ આપ્યું અને જેણે ઠાકોરજી પુષ્ટ કરી દીધા. કાની કોની આપીએ છીએ આપણે? મહાપ્રભુજીની કાનીથી, આરોગ્ય ગુસાઈજીથી, વ્રજભક્તોની કાનીથી, 84-252 વૈષ્ણવની કાનીથી, દાસની કાનીથી, યશોદા મૈયાના ભાવથી. અને આપણા 2 ગુરુદેવ અમારા, મારે એવું છે, મારા ગુરુદેવ રાજકોટ અને ઠાકોરજી પુષ્ટ અહીં કરાવ્યા. તો મેં જેને કીધું હવે અમારે કાની કેવી રીતે આપવી? એ કે કહેવાનું બંને મારા ગુરુદેવથી. એક શિક્ષા ગુરુ ને.
હવે એક પુશ કરી દીધા. તો બસ મારે આનંદ એ વાતનો કે તુલસી નામ એમણે પોતાનું સફળ કર્યું. એમના મા બાપને ધન્ય છે, એમની ગૃહલક્ષ્મી ઈલા એટલે ઠાકોરજીની 12 શક્તિ, એમાંની એક શક્તિ ઈલા છે. એટલે ઘરમાં જ્યાં સુધી આ શક્તિ ન હોય ત્યાં સુધી પુરુષ અધૂરો. આ શક્તિ અનુકૂળ તો મધુરો, નહીતર તુરો. અનુકૂળ ન હોય તો. અને સૌથી સારું એ 59 પૂરા થયા ને 60મો બેઠો. 50 પૂરા થાય ને પછી શું આવે? 51, 52 વનમાં રહેવાનું. હવે કળિયુગમાં કાંઈ વનમાં આપણે જવાનું નથી, પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે તો આપણે કયા વનમાં? રોજ આપણા ઠાકોરજી છાક મનોરથ આરોગે ગૌચારણ કરવા જાય તો આપણે પૂછીએ, મારા વાલા આજે કયા વનમાં છાક મનોરથ? તાલવન, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવર, કોકિલાવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, 56 કટોરા. હવાર સુધી વ્રજની લીલા તો હાલે મારા વાલા. તો આપણે 51 એટલે આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી જે વનમાં જાય એની ભાવના કરીએ એટલે આપણે વનમાં છીએ કે નહીં? હવે વનમાં પ્રભુ પ્રસન્ન થયા કે બહુ જ આનંદથી ને તમે મારી સાથે પ્રેમ કરો છો, એટલે 60મું આવી ગયો. એ કે હવે વનની ચિંતા નહીં. 60માં 6 + 0 થાય કે ન થાય મારા વાલા? મારું ગણિત કાચો છે. હા ના તો કયો. ઠાકોરજીના ગુણ કેટલા? 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એમને પ્રભુએ ઐશ્વર્ય આપ્યું. વીર્ય આ બાળકો અનુકૂળ. યશ ધંધો સરસ ચાલે, યશ. શ્રી લક્ષ્મી આપી. જ્ઞાન રસ્તામાં આખા રસ્તે એમણે જે મહાપ્રભુજીની મેળની, મહાપ્રભુજીની કૃપાની બધી વાતો કરી, હું રાજી થઈ કે રસ્તામાં અમે ગાડીમાં નહોતા, રસ્તામાં અમે મહાપ્રભુજીમાં હતા, લૌકિક નહોતા કરતા. અને વૈરાગ એટલે આપણે વલ્લભે ક્યારેય નથી કીધું સંસાર છોડીને શ્યામને ભજો. મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજો. વલ્લભે બ્રહ્મચર્ય સંપાળવું હતું, બરાબર? 4 આશ્રમ તમે બધા જાણો છો. વિઠ્ઠોબાએ, શ્રીજી બાવાએ પ્રગટ થઈને કીધું, અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. સમજ્યા ને બધા? આપણામાં સંસારમાં રહીને વલ્લભ કે હવે આટલા મોટા થઈ ગયા, કોણ આપશે કન્યા? એ કે કાશીમાં બધું તૈયાર જ છે. આ તો આપણા માટે લીલા, બાકી આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. મા લક્ષ્મી બહુ જ્યારે અને જે વચન માંગ્યું હતું, વલ્લભ હું નંદન તમે તાત. તાત કોણ? વલ્લભ. નંદન કોણ? ગુસાઈજી. અને એના બાળકો અત્યાર સુધી. તો પુષ્ટિ માર્ગમાં તો એ જ આવે. એકવાર એક જેના વચનામૃત હતા, એક વૈષ્ણવને મૂકવા બીજો એક આવ્યો, એટલે આમ સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ, હાથ જોડાઈ ગયા. એ કે બેસો, જે કે હા બેસ બેસ. એ કે તમારો પુષ્ટિ માર્ગ કેવો, થોડોક સમજાવો ને. પુષ્ટિ માર્ગીય નહોતો. જે કે પછી સમજાવું, પેલા પ્રસાદ લે ધરે.
મોહનથાળ આવ્યા, આપણે આમ ઢાળો કહેવાય, મોહનથાળ ન કહેવાય. આવા નવા ચકતા, એક દીધું, બે દીધા. અરે વાહ વારંવાર, બહુ બહુ સુંદર, બીજું કાંઈ નહીં. 5-6 ચકતા બરાબર. એ કે પુષ્ટિ માર્ગ, હવે તારું પેટ ભરાઈ ગયું ને, હવે કાલ બીજે દી આવ્યો, ભારે કરી હોય. એ કે તમારા ઢાળા એ કાં, એ કે પહોંચ્યો નહીં. સમજ્યા? પહોંચ્યો નહીં એટલે હું થયું મારા વાલા. એ કે પુષ્ટિ માર્ગ આવો, ઢાળો કેવો મજા આવે, પચાવવો મુશ્કેલ છે. પુષ્ટિ માર્ગ પચાવી જાય ને એ પાર ઉતરી જાય, ન પચાવે ને એ કિનારે ડૂબી જાય. આ માર્ગની વિચક્ષણતા એ છે. અહીંયા ડૂબીને તરી જવાનો છે, આપણે ડૂબી જવાનો છે પુષ્ટિ માર્ગમાં, પણ તરી જાય છે. બીજા માર્ગમાં તરીને ડૂબી જાય છે. એટલે જ આપણને કહ્યું છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. સત્સંગ કેમ બધા સાથે મળીને કરીએ છીએ? તમે, મારો પોતાનો અનુભવ છે, હું જોબ કરતી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, તો રાતના એકલી વાંચું 84-252 સુબોધિનીજી અને હરિરાયજીને શિક્ષાપત્ર. હરામ બરોબર છે જો અંદર કાંઈ દિલથી વાંચતી હોઉં તો. મારી બાએ કહ્યું હતું ઠાકોરજી બિરાજતા હોય એટલે રાતના સત્સંગ કર્યા વિના સુવાય નહીં. થોડું થોડું બધાનું વાંચું. વાંચવા ખાતર વાંચતી હતી. પછી જોબ છોડી, પછી તમારા જેવા 2-4 વૈષ્ણવ રાતના આવે, એટલે જોરથી વાંચ ને તો અમે આવીએ. મેં તો હા કાંઈ વાંધો નહીં. પછી તો બધા આવવા માંડ્યા, એકને ખબર પડે ને. તો એકબીજા, હું વાંચું ને તમે સાંભળો, કે તમે વાંચો ને હું સાંભળું, એનું વિવરણ થાય. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન, એનો દાખલો આપો. કેમ ભગવદીઓની જોડે એક સંત હતા, એ રસ્તો ભૂલી ગયા, એને જાવું તું ક્યાં. હવે રસ્તામાં વિચાર કરે કોને પૂછું, પણ સંત હતા, એ જ્ઞાની હોય. એને એમ થયું કે આમાં રસ્તામાં કોણ મને સાચો રસ્તો બતાવે. હવે એક 5 જણા આગળ જતા હતા. એને વિચાર્યું આને પૂછી જો. વળી મનમાં જ્ઞાની હતા ને વિચાર આવ્યો કે માનો કે ખોટો રસ્તો બતાવે તો હું ભટકી જાઉં. અડધે સુધી હું મંજિલની નજીક છું, ખોટો રસ્તો બતાવે તો મંજિલથી ભટકી જાઉં. કરું શું? એને ગુરુદેવના વચનામૃત યાદ આવ્યા. એણે કીધું આ 5માંથી ને એક જો સાચો મળી જાય, સાચો રસ્તો બતાવે, તો મને મંજિલ મળી જાય. એવા દોડ્યા ઓલા 4 હારે ભટકાણા, 5 હારે. તો 4 શું કે ખબર? આંધળો છો, સંત થઈ દેખાતું નથી, કોડા જેવી આંખો તો છે. એ કે આ 4 કામના 5મો હતો ને, એને બરાબર કોડી વાગી ને તો એને બાથ ભળીને કે સંત મહાત્મા આપણે વાગ્યો નથી ને. દોડતા હતા, સારું થયું પડી ન ગયા, મારો હાથ પકડી લ્યો. એ કે આને પૂછાય. 4 કેવું બોલી ભાષા, આંધળો છો, આ છે. પછી પેલાને પૂછ્યું હું રસ્તો ભૂલી ગયો છું, મારે અહીંયા જવું છે. ત્યારે પહેલાં કીધું સાંભળો, આગળ 6 રસ્તા આવે છે, એમાં એક વળાંક ખોટો લીધો ને
તો તમે ત્યાં નહીં પહોંચો, ખોટી જગ્યાએ પહોંચશો. સંત મહાત્મા, મારે ત્યાં જ જવું છે, એ મંજિલે તમે મારી સાથે ચાલો. તો